આજના દિવસે જુઓ તમને જાંઘળી સારી તેજી જોવા મળી રહી છે, એમાંથી ટાટા કેમિકલનું એક કાઉન્ટર છે અને આ કાઉન્ટરની અંદર જો ગઈકાલે પણ આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી હતી ને આજે બ્રેકઆઉટ એક કાઉન્ટરે આપ્યું છે. ઘણું સબડ્યુડ રહ્યું હતું આ કાઉન્ટર ઘણા વખતથી, પરંતુ આજે જુઓ તમને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર તો એક બ્રેકઆઉટ આવ્યું જ છે, પરંતુ રિસન્ટલી જે અહીંયા આપણને 976ની આજુબાજુના જે એક રિવર્સ હાઈ બનતા દેખાયા હતા ત્યાંથી પણ આજે એક ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે સ્ટોક. વોલ્યુમ પણ નો ડાઉટ આજના દિવસમાં ઘણા સારા છે. શું મત અહીંયા ટાટા કેમિકલને લઈને? ટાટા કેમિકલ અગર જોવા જઈએ તો બ્રોડરલી અગર જોવા જઈએ તો એક ટિપિકલ રેન્જ બાઉન્ડ સ્ટોક રહ્યો છે અને ઇનફેક્ટ 2021 પછી એક મેજર અંડર પરફોર્મર પણ રહ્યો છે. પણ યસ, જે હિસાબે રિસેન્ટલી આ સ્ટોકમાં ટ્રેક્શન આવ્યું છે, કન્સોલિડેશન મલ્ટીવીક કન્સોલિડેશન બ્રેકઆઉટ આજે જોવા મળી રહ્યું છે, એ હિસાબે પોસિબિલિટી છે કે એટલીસ્ટ નિયર ટર્મ માટે આ સ્ટોકમાં થોડી અપટિક્સ જોવા મળી શકે છે, કારણ કે એની રેન્જ જે છે ઉપરમાં થોડી શિફ્ટ થઈ છે. આઈ ફીલ 940 950 ના જે લેવલ્સ છે એક રિવાઇઝ સપોર્ટ બની શકે છે આ સ્ટોક માટે. અને અપસાઇડની અગર આપણે વાત કરીએ તો 1050 થી લઈને 1080 સુધીની જગ્યા જે છે આ સ્ટોક માટે છે. 1050થી 1080 સુધીની જગ્યા સ્ટોકની અંદર બની રહી છે. એક સારું મોમેન્ટમ આજના દિવસે તમને સ્ટોકમાં દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ બીજી તરફ જો આજના દિવસે જાંગડી તમને થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે, એમાં એક કાઉન્ટર પૂનાવાલા ફિનકોર્પનું છે. અહીંયા આપણે પરિણામ બાદ એક સારી એક્શન જોઈ હતી, પરંતુ જુઓ ગઈકાલે એક સારી એક્શન દિવસના અંતમાં આવીને આખી સમી ગઈ હતી. હજી પણ જે આનો નેગેટિવ ટ્રેન્ડ છે એ યથાવત જ છે. ગઈકાલના એક મોટા ઉછાળા બાદ પણ લાગે છે આ કાઉન્ટરમાં હજી થોડો નીચેના લેવલ આપણને જોવા મળી શકે, કારણ કે જે પ્રકારની મોમેન્ટમ ગઈકાલે હતી એવું હતું કે કદાચ રિવર્સલ આવી શકે, પરંતુ એ સફળ નથી થયું. પુનાવાલા ફિનકોર્પમાં માર્ચ મહિનાની લોથી અગર આપણે જોઈએ તો એક સાઇઝેબલ રેલી, એક રેપિડ રેલી આપણને જોવા મળી હતી વિધાઉટ એની મિનિંગફુલ કરેક્શન. અને આપણે જોયા કે ઓલમોસ્ટ જે 260 270 નો જે સ્ટોક હતો ઉપરમાં આપણને 480 ના લેવલ જોવા મળ્યા છે ઇન મેટર ઓફ ફ્યુ મંથ્સ. બટ રિસેન્ટલી યસ, જે હિસાબે એક સડન ચેન્જ ઇન સેન્ટિમેન્ટ આપણે કહી શકાય આ સ્ટોકમાં આવ્યું છે અને જે હિસાબે એને 450 એના જે સપોર્ટ છે એને બ્રેક કર્યા છે, તો કંઈ ના કંઈ પર મને એવું લાગી રહ્યું છે કે થોડો ઇન્ટરનલ વીકનેસ છે, પ્રોફિટ ટેકિંગ છે આ સ્ટોકમાં. અને નિયર ટર્મના હિસાબે 450 440 ના જે લેવલ્સ છે એક હર્ડલ સાબિત થઈ શકે છે. અને ડાઉન સાઇડમાં પોસિબિલિટી છે કે ફર્ધર કરેક્શન આવી શકે છે 380 થી લઈને 370 સુધી. સો જસ્ટ ઇન કેસ અગર બાય કરવું હોય તો આઈ વુડ સજેસ્ટ કે વેઇટ કરી શકાય, સારા બેટર લેવલ્સ ડાઉન સાઇડમાં મળી જશે. થોડાક બેટર લેવલ નીચેની તરફે તમને મળી જશે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે હજી પણ અહીંયાથી જે પ્રકારની નરમાશ છે તમને 380 સુધી એક જવાની શક્યતા છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ એ સાથે જ